બિલ લોકસભામાં પસાર થયા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે। જો કે મોટાભાગના તમામ રાજકીય પક્ષોનું બિલને સમર્થન છે, પરંતુ તેમ છતાં પણ રાજ્યસભામાં બિલ પસાર થાય છે કે કેમ તેના પર સૌની નજર મંડરાયેલી છે। ત્યારે રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનારા એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ આપણી સાથે જોડાયેલા છે અને તેમની સાથે આપણે વાત કરીશું કે તેઓ સવર્ણ અનામત બિલને કેવી રીતે જોઈ રહ્યા છે। લાલજીભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે વીટીવીમાં। શું તમે માનો છો કે 10% ઈબીસી સવર્ણોને સમાનતાનો હક અપાવશે? સંપૂર્ણ અનામત માટેની લડાઈ છે। એટલે સરકારે જે આ 10% સવર્ણોને અનામત આપવાની ઘોષણા કરી છે, એ જો સંપૂર્ણ બંધારણીય હોય કે જેને લોકસભા, રાજ્યસભા અને તમામ કોર્ટોમાં કોઈ પડકારી ના શકે, એ રીતે બંધારણીય અનામતની અમારી માગણી હતી। જો એ રીતે 100% 10% બંધારણીય અનામત હશે તો 100% સવર્ણોની સમાનતાનો હક 100% મળી રહેશે। લાલજીભાઈ, એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે મોદી સરકારના 10% ઈબીસી અનામતને રાજકીય પગલું ગણાવાઈ રહ્યું છે, તમે શું માનો છો આ અંગે? 100% જો જ્યારે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર આજે એમને 5 રાજ્યોની અંદર ભાજપની હાર થઈ છે, તો હારના કારણે અને સમગ્ર ભારતના તમામ સવર્ણો દ્વારા જે અનામત માટેનું આંદોલન ચાલુ હતું, એ આંદોલનને સવર્ણોને ઠારવા માટે આ મોદી સરકારે નિર્ણય લીધો છે। પણ અમારે તો અનામતથી મતલબ છે, એટલે જો 10% અનામત મળતું હોય તો એને 100% બંધારણીય અનામત હશે તો 100% સવર્ણ સમાજ એને આવકારશે। બિલકુલ, તે આપને લાગે છે અનામતથી મતલબ છે, પરંતુ આપને એ પણ લાગે છે કે ગુજરાતમાંથી શરૂ થયેલા અનામતના આંદોલનની આ ફળશ્રુતિ છે? 100% ગુજરાતની અંદર પાટીદારો દ્વારા સમગ્ર સવર્ણ સમાજને લાભ થાય એ માટે 3.5 વર્ષથી અમારું આ આંદોલન ચાલી રહ્યું હતું। એમાં 14 પાટીદાર ભાઈઓ પણ શહીદ થયા છે, ઘણા બધા પાટીદારો આગેવાનો ઉપર પણ કેસો થયા છે, અને એના ફળ સ્વરૂપે આજે મોદી સરકારને નિર્ણય લેવો પડે છે કે ભાઈ સવર્ણોને 10% સમગ્ર ભારતમાં અનામત આપવા, આર્થિક અનામત આપવાની જે ઘોષણા કરી છે, એ જો બંધારણની રીતે સક્સેસ જશે તો 100% આ પાટીદાર સમાજના શિરે જશે કે પાટીદારો દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે એના ફળ સ્વરૂપે જ આ લાભ મળ્યો છે। કારણ કે અમારા 14 પાટીદાર ભાઈઓ શહીદ થયા છે, માતાઓ, બહેનો, બાળકો અને યુવાનો રોડ ઉપર આવ્યા છે। જો સમગ્ર દેશમાં 10% ઈબીસી લાગુ થાય તો તમે તમારા આંદોલનને પૂર્ણ થયું જાહેર કરશો? અમારી લડાઈ એ ફક્ત ને ફક્ત અનામત માટેની હતી। એટલે જો બંધારણીય અનામત 10% મળશે તો એમાં કોઈ પણ જાહેરાત કરશે, કોઈ પણ આંદોલન કરવાનો પ્રયત્ન કરશે તો એ પ્રજા બહાર આવશે નહીં। એટલે 10% જો બંધારણીય રીતે અનામત ઘોષિત થશે તો મને એવું લાગે છે કે અનામત આંદોલનનો ઓટોમેટિક લોકોના અંદર એની અસર થશે। બિલકુલથી જો આગળ વાત કરીએ લાલજીભાઈ, તો ઓબીસીમાં સમાયા વગર પાટીદારોને પણ સવર્ણો સાથે 10% અનામત મળે તો તેને અનામત મળી એમ માનશો? અમારી માગણી કોઈ પણ રીતે બંધારણીય અનામત માટેની હતી। એટલે પહેલાં તો અમે ઓબીસીમાં કોઈ પણ સંજોગોની અંદર અનામત મળવી જોઈએ એ માટે ચાલુ રાખ્યું આંદોલન, અને હજી એ પણ અમને બધાને એવું લાગી રહ્યું છે કે હજી તો બહુ મોટો પડાવ બાકી છે। લોકસભામાં પસાર થયું, હજી આજે રાજ્યસભામાં પસાર થશે, એના પછી ભારતની તમામ વિધાનસભાની અંદર પસાર કરવું પડશે, અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર કોઈ પડકારી નહીં શકે। એ પ્રમાણે જ્યારે બંધારણીય કાયદો બનશે તો 100% એ અનામત એ શિક્ષણ અને નોકરીની અંદર ફાયદાકારક હશે તો 100% તમામ વર્ગો એને સ્વીકારી લેશે। બિલકુલ લાલજીભાઈ, છેલ્લો સવાલ, શું આપને લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલા એસસી અને એસટીના વિરોધને ખાળવા માટે મોદી સરકાર અનામત બિલ લઈને આવી છે? સવર્ણો દ્વારા છેલ્લા તમે જો એસટી કાયદો બદલવા માટે પણ આંદોલન થયું, સવર્ણોને અનામત મળે એ માટે પણ જો ઘણા બધા રાજ્યોની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બધી જગ્યાએ, ગુજરાત, હરિયાણા, બધી જગ્યાએ આંદોલન ચાલુ હતું, અને એ હજી ચાલુ જ છે। એટલે જો 10% અનામત બંધારણીય રીતે મળશે તો મને એવું લાગે છે કે સમગ્ર ભારતની અંદર તમામ સવર્ણો જે ખરેખર અનામતથી વંચિત છે એ તમામને એનો લાભ મળતો થશે તો 100% આંદોલન ઉપર અસર થશે, અને ઓટોમેટિક જ લોકો એની માગણી કરવાનું બંધ કરશે। બાકી જો આ સરકાર ફક્ત લોલીપોપ સમજાવી અને ફક્ત લોકસભાનો ચૂંટણીની અંદર ફાયદો લઈ અને જો સત્તા મેળવવા માગતી હશે તો આજે ભારતની અંદર લગભગ 30%થી વધારે સવર્ણો છે। એટલે આ એક છેલ્લી ચૂંટણી નથી કે લોકસભા પતી જશે એટલે હવે આંદોલન બંધ કરી દેશું। હજી ભારતની અંદર ઘણી બધી ચૂંટણીઓ આવવાની છે, તો તમામ સવર્ણો ભેગા થઈ અને 30% સવર્ણોના બધા આગેવાનો ભેગા કરીને અમે લડીશું કે જ્યાં સુધી અમને અનામત નહીં મળે। એટલે આ આંદોલન એ ફક્ત ને ફક્ત અનામત
અનામત માટેનું છે, એટલે જો બંધારણીય મળી જશે તો કોઈ સવાલ જ નથી. પણ જો બંધારણીય આપવાને બદલે ફક્ત પોલિટિકલ આ લાભ લેવાનો પ્રયત્ન સરકાર કરશે તો તમામ સવર્ણો ભેગા થઈને અમે ભારતભરમાં આંદોલન કરીશું.